નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર આપણું જે રનિંગ ચેપ્ટર છે પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ઘણી બધી બાબતો એ જોઈ ગયા. મેન્ડલ દ્વારા દર્શાવવામાં આવેલ પ્રયોગ ઉપરાંત પ્યુનેટ સ્ક્વેર મેથડ એને અનુસરીને જે એક સંકરણનો પ્રયોગ છે એને અનુસરીને આજનો આપણો મુખ્ય ટોપિક એ છે એક સંકરણના પ્રયોગને લઈને મેન્ડલ દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતો અથવા નિયમો. પોઈન્ટની શરૂઆત કરતા પહેલા હું જણાવી દઉં કે જો તમે નવા હો તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને નીડબેઝ માટેના આવા અવનવા વિડીયોની નોટિફિકેશન એ તમને પ્રાપ્ય થાય. તમે નીડબેઝ માટે અપડેટ એ થતા રહો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય ટોપિક એ છે આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો. જોઈએ, પોઈન્ટની શરૂઆત કરીએ. આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો. આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે એક સંકરણનો જે પ્રયોગ છે એ મેન્ડલ દ્વારા દર્શાવવામાં આવેલો છે. પણ મેન્ડલે અહીંયા એક સંકરણના પ્રયોગને લઈને બે નિયમ આપેલા છે, જ્યારે એક નિયમ એ દ્વિસંકરણના પ્રયોગને લઈને આપવામાં આવેલ છે. આમ કુલ જોવા જઈએ તો મેન્ડલ દ્વારા 3 નિયમો એ આપવામાં આવેલા છે. અને 3 નિયમ કયા જે જોઈએ આપણે. ખાસ કરીને અહીંયા આપણે દર્શાવીએ કે જે પ્રથમ નિયમ છે જે મેન્ડલ દ્વારા આપવામાં આવેલ છે. મેન્ડલ દ્વારા આપવામાં આવેલો પ્રથમ નિયમ એ છે પ્રભુતાનો નિયમ. એટલે અહીંયા આપણે દર્શાવશું પ્રભુતાનો નિયમ. લો ઓફ ડોમિનન્સ ક્રિયા, એટલે કે પ્રભુતાના નિયમની ક્રિયા. તો જે પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમ હતો પ્રભુતાનો નિયમ. જ્યારે વિદ્યાર્થી મિત્રો જે બીજો નિયમ એના દ્વારા દર્શાવવામાં આવેલ છે એ છે વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણનો નિયમ સેગ્રીગેશન લો. તો આ જે બે નિયમ છે વિદ્યાર્થી મિત્રો, એક પ્રભુતાનો નિયમ અને બીજો નિયમ એ વિશ્લેષણનો નિયમ. આ બંને નિયમ એ મેન્ડલ દ્વારા એક સંકરણ પ્રયોગને આધારિત આપવામાં આવેલા છે. એક સંકરણ પ્રયોગ આધારિત મેન્ડલે બે નિયમ રજૂ કર્યા, લો ઓફ ડોમિનન્સ અને લો ઓફ સેગ્રીગેશન, એટલે કે વિશ્લેષણનો નિયમ. જ્યારે વિદ્યાર્થી મિત્રો એને ત્રીજો નિયમ એ આપેલો હતો, ત્રીજો નિયમ જે મુક્ત વેચણીનો નિયમ હતો. મુક્ત વેચણીનો નિયમ.
આ જે મુક્ત વહેંચણીનો નિયમ એ આપવામાં આવેલો છે એ દ્વિસંકરણના પ્રયોગને લઈને છે, જે આગળ જોશું આપણે જ્યારે ચેપ્ટર આગળ ચાલશે ત્યારે આપણે એ બાબત એ દર્શાવશું કે દ્વિસંકરણના પ્રયોગની અંદર મેન્ડલ દ્વારા આપવામાં આવેલો જે લો છે, નિયમ છે, એ મુક્ત વહેંચણીનો નિયમ છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવીએ કે આ જે નિયમ છે એ દ્વિસંકરણ પ્રયોગને લઈને છે. તો આમ વિદ્યાર્થી મિત્રો કુલ 3 નિયમ એ આપવામાં આવેલા છે મેન્ડલ દ્વારા. પહેલો નિયમ એ પ્રભુતાનો નિયમ, બીજો નિયમ એ વિશ્લેષણનો નિયમ અને ત્રીજો નિયમ એ મુક્ત વહેંચણીનો નિયમ. હવે શરૂઆત કરીએ. આપણે આજના લેક્ચરની અંદર 2 નિયમ એ ભણવાના છે, એક પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ. બંને નિયમ આપણા માટે અગત્યના છે અને વિદ્યાર્થી મિત્રો મોટાભાગે વિદ્યાર્થીઓની ભૂલ આ નિયમમાં થતી હોય છે સમજવામાં, ખાસ કરીને કે આ 2 નિયમ એ સમજી નથી શકતા. તો આપણે એને એકદમ સરળ રીતે સમજાવશું. પણ જ્યારે તમે આ નિયમની શરૂઆત કરો ત્યારે તમારી પાસે એક સંકરણનો પ્રયોગ હોવો એ જરૂરી છે. એટલે અહીંયા સૌથી પહેલાં આપણે એ બાબત દર્શાવશું. અહીંયા જોઈએ, ખાસ કરીને આપણે પહેલાં પ્રયોગ જોઈ લઈએ, એક સંકરણનો પ્રયોગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે આપણે એક સંકરના પ્રયોગની અંદર જે લક્ષણ લીધેલું હતું એ લક્ષણ કયું હતું? તો કે લક્ષણ હતું ઊંચાઈનું. ઊંચાઈ એ લક્ષણ છે અને એને લઈને વિદ્યાર્થી મિત્રો આપણે પી પેઢીની ક્રિયા એ દર્શાવેલી હતી કે પી પેઢીની અંદર એક છોડ એ ઊંચા છોડ, જ્યારે એની સામે બીજા છોડ એ નીચા છોડ હતા. ઊંચા છોડ માટે વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે આપણે જે એલએલ્સ લીધેલા હતા, વૈકલ્પિક કારકો, એ કેપિટલ ટી અને સામે જે દર્શાવવામાં આવેલ હતું એ સ્મોલ ટી. આ રીતના આપણે પિતૃઓની પસંદગી કરેલી હતી અને એમની વચ્ચે જ્યારે સંકરણ યોજવામાં આવ્યું તો ખાસ કરીને અહીંયાથી આપણે કહી શકીએ કે અહીંયાથી કેપિટલ ટી અને અહીંયાથી સ્મોલ ટી. ફરી વખત અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી સ્મોલ ટી એ આવશે. ફરી વખત અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી સ્મોલ ટી. જ્યારે અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી સ્મોલ ટીની ક્રિયા એ આવશે. અહીંયા આપણે ખ્યાલ છે કે આ જે પેઢી એ આપણે પ્રાપ્ય થયેલી છે, આ પેઢીને વિદ્યાર્થી મિત્રો આપણે કઈ પેઢી કહેશું? F1 પેઢી. અને F1 પેઢીની અંદર આપણે ખ્યાલ છે કે તમામ જે સંતતિ છે એ તમામ સંતતિ એ ઊંચા છોડની છે. હવે જે ઊંચા છોડની સંતતિ પ્રાપ્ત થયેલી છે F1 પેઢીની અંદર, એમની જ વચ્ચે આપણે સ્વફલનની ક્રિયા એ દર્શાવીએ કે હવે એમની વચ્ચે સ્વફલન એ યોજવામાં આવે. એટલે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. સ્વફલન કરો ત્યારે અહીંયા આ જ ક્રિયા લેવાની છે. એટલે અહીંયા કેપિટલ ટી સાથે સ્મોલ ટી, એવી જ રીતના સામે કેપિટલ ટી સામે સ્મોલ ટી. આ બંને ઊંચા છોડ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ નહીં કરતા. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ઊંચા છોડ લખે ને અહીંયા નીચા છોડ લખે. નહીં, અહીંયા બંને ઊંચા છોડ છે. આ ખાસ ધ્યાન રાખજો કે ખાસ કરીને આ પણ ઊંચા છોડ છે, જ્યારે અહીંયા પણ ઊંચા છોડ જ છે. તો જ આ ક્રિયા એ સ્વફલનની થાય. અને ખાસ કરીને જ્યારે એમની વચ્ચે સંકરણ એ યોજવામાં આવે તો અહીંયાથી આપણે ખ્યાલ છે કેપિટલ ટી, અહીંયાથી કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયાથી સ્મોલ ટી કેપિટલ ટી. એટલે સૌથી પહેલાં કેપિટલ લખાશે અને પછી સ્મોલ, અને અહીંયા સ્મોલ ટી સાથે સ્મોલ ટી. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે આ છોડ એ ઊંચા, પણ ઊંચા કેવા? સમયુગ્મી.
આ છોડ પણ ઊંચા કેવા તો કે વિષમયુગ્મી, અને આ છોડ એ નીચા કેવા તો કે સમયુગ્મી. અહીંયા જે પ્રાપ્ત થયેલી ક્રિયા છે, આ જે પેઢી છે, આ પેઢીને વિદ્યાર્થી મિત્રો આપણે F2 પેઢી કહેશું. આ જે પ્રયોગ છે એ આપણે કરી ગયા, પણ એ પ્રયોગને આધારિત જ આપણે બે નિયમ એ આપી શકીએ. જ્યાં સુધી આ પ્રયોગ એ કમ્પ્લીટ નહીં હોય તમારી સામે, ત્યાં સુધી તમે બે નિયમ દર્શાવી નહીં શકો. એટલે ખાસ ધ્યાન રાખજો, પ્રયોગ કમ્પ્લીટ હશે તો આ બે નિયમ એ તમે સરળતાથી સમજી શકશો. અને જોઈએ, શરૂઆત કરીએ. સૌથી પહેલો નિયમ, અને પહેલો નિયમ છે પ્રભુતાનો નિયમ. પ્રભુતાનો નિયમ, લો ઓફ ડોમિનન્સ. લો ઓફ ડોમિનન્સ એટલે કે પ્રભુતાનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, મેન્ડલ દ્વારા જે પ્રભુતાનો નિયમ આપવામાં આવેલો હતો, એમાં એને 3 બાબત એ રજૂ કરી. આ નિયમમાં મુખ્ય 3 જ બાબત, અને 3 બાબત દ્વારા એને એક સંપૂર્ણ નિયમ એ રજૂ કરવામાં આવ્યો. એ નિયમ આધારિત સૌથી પહેલી બાબત શું હતી તો કે લક્ષણોનું જે નિર્ધારણ છે, એ લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. હું અહીંયા પેલો પોઈન્ટ લખું છું કે લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. જે લક્ષણ છે એનું નિર્ધારણ એ એની અંદર આવેલા જે કારકો છે, એ કારકો એ સ્વતંત્ર રીતે વર્તે છે, અને સ્વતંત્ર એકમો દ્વારા લક્ષણનું નિર્ધારણ એ થતું જોવા મળતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હું અહીંયા એક એક્ઝામ્પલ રજૂ કરું, પોઈન્ટ તમને સમજાઈ જશે. હવે આપણે ખ્યાલ છે કે લક્ષણ તરીકે આપણે શું લીધું તો કે લક્ષણ તરીકે આપણે લીધું ઊંચાઈ. પોઈન્ટ અહીંયા ક્લિયર હોવો જોઈએ કે લક્ષણ તરીકે આપણે ઊંચાઈ લીધું. આ લક્ષણોનું નિર્ધારણ કેના દ્વારા થાય? આ જે લક્ષણ લીધેલું છે ઊંચાઈ એ શું છે? લક્ષણ. આ લક્ષણોનું નિર્ધારણ કેના દ્વારા? તો કે એની અંદર આવેલા કારકો દ્વારા, જે દર્શાવ્યા આપણે કે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી જે કારકો છે અને તે સ્વતંત્ર રીતે વર્તે છે. કેપિટલ ટી અને સ્મોલ ટી એ કારકો છે અને જે સ્વતંત્ર રીતે વર્તે છે. હા, અહીંયા આપણે દર્શાવીએ છીએ કે કેપિટલ ટી, અહીંયા સ્મોલ ટી, બંને અલગ છે, બંને સ્વતંત્ર છે. ઊંચા છોડ માટે કેપિટલ ટી છે, તો સામે નીચા છોડ માટે સ્મોલ ટી છે. એટલે સ્વતંત્ર રીતે રહી અને લક્ષણોનું નિર્ધારણ કરે છે. પેલો પોઈન્ટ ક્લિયર? સ્વતંત્ર રીતે રહી કોણ? કારકો, અને લક્ષણોનું નિર્ધારણ કરે છે. આ બાબત એને સમજાવી મેન્ડલે કે જ્યારે પણ લક્ષણોનું નિર્ધારણ ની વાત આવે ત્યારે એમાં રહેલા કારકો એ સ્વતંત્ર એકમો તરીકે વર્તે છે અને એના દ્વારા લક્ષણોનું નિર્ધારણ એ થતું જોવા મળતું હોય છે. તો આ પહેલી બાબત એ મેન્ડલ દ્વારા દર્શાવવામાં આવી. બીજી બાબત કે કારકો હંમેશા જોડમાં હોય છે. અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવીએ તો આવશે કારકો હંમેશા જોડમાં હોય છે. કારકો એ હંમેશા જોડમાં હોય છે. આ બીજો પોઈન્ટ. તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કારકો હંમેશા જોડમાં જશે.
અહીંયા કેપિટલ ટી, અહીંયા સ્મોલ ટી, અહીંયા F1 પેઢીની અંદર પણ જોશો તો કેપિટલ ટી અને સ્મોલ ટીની ક્રિયા એ જોવા મળે છે. એ દર્શાવે છે કે કારકો હંમેશા જોડમાં હોય છે. ફોર એક્ઝામ્પલ એ અહીંયા આપણે દર્શાવી શકીએ કે હા, ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી આ દર્શાવે છે કે કારકો જોડમાં છે. આ દર્શાવે છે કે કારકો એ જોડમાં છે. તો આ બીજો પોઈન્ટ એ તમારો ક્લિયર થયો. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ અને પોઈન્ટ ધ્યાન રાખજો કે જ્યારે જોડમાં આવેલા બે કારકો છે અને બંને કારકો જ્યારે અસમાન હોય, જોડમાં આવેલા બંને કારકો એ અસમાન હોય તો એક કારક એ બીજા કારક ઉપર પ્રભાવી હોય છે. હું પોઈન્ટ અહીંયા દર્શાવું છું કે જોડમાં આવેલા કારકો જો અસમાન હોય તો એક કારક એ બીજા કારક પર પ્રભાવી હોય છે. એટલે કે એક પ્રભાવી એક પ્રચ્છન્ન એ જોવા મળે. જ્યારે જોડમાં આવેલા કારકો એ અસમાન હોય, અહીંયા જોઈ લો તમે F1 પેઢીની અંદર કે જોડમાં આવેલા જે કારકો છે અસમાન છે, એક કેપિટલ છે તો બીજું સ્મોલ છે. જ્યારે આ ક્રિયા જોવા મળે કે જોડમાં આવેલા બે કારકો અસમાન હોય, સમાન નહીં, પિતૃ પેઢીમાં સમાન છે, F1 પેઢીમાં અસમાન છે, જ્યારે અસમાન હોય ત્યારે એમાંથી કોઈ એક કારક એ પ્રભાવી હોય છે, જ્યારે બીજું કારક એ પ્રચ્છન્ન. એટલે કે કોઈ એક કારક એ બીજા કારક ઉપર પ્રભાવી છે. એટલે કે એક કારક પ્રભાવી છે તો બીજું કારક એ પ્રચ્છન્ન છે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ એ આપણે દર્શાવી શકીએ કે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટીની ક્રિયા દર્શાવીએ તો કેપિટલ ટી એ પ્રભાવી છે, જ્યારે સ્મોલ ટીની ક્રિયા એ પ્રચ્છન્ન છે. તો હા, અસમાન કારકોમાં એક કારક પ્રભાવી હશે જ્યારે બીજું કારક એ પ્રચ્છન્ન હશે. આવી રીતના મેન્ડલ દ્વારા વિદ્યાર્થી મિત્રો ત્રણ બાબત એ દર્શાવવામાં આવી પ્રભુતાના નિયમની અંદર. એમાં પણ એને એ બાબત દર્શાવી કે જ્યારે F1 પેઢીની વાત કરીએ તો F1 પેઢીની અંદર એક જ પિતૃના લક્ષણ એ અભિવ્યક્ત થાય છે. હું અહીંયા લખું છું કે F1 પેઢીમાં એક જ પિતૃના લક્ષણ એ અભિવ્યક્ત થાય છે. એક જ પિતૃના લક્ષણ એ અભિવ્યક્ત થાય. પોઈન્ટ તમારો ક્લિયર હશે કે જ્યારે તમે F1 પેઢીને જોશો, F1 પેઢીને તમે જોશો, અહીંયા આવો, F1 પેઢીને તમે જુઓ છો તો F1 પેઢીની અંદર આવેલી ચારે ચાર સંતતિ છે. એ ચારે ચાર સંતતિની અંદર એક જ પિતૃના લક્ષણ એ જોવા મળે છે. કેના? તો કે ઊંચા છોડ ધરાવતા પિતૃના છે ને, બધા છોડ ઊંચા જ છે. એટલે અહીંયા કહી શકો કે F1 પેઢીમાં એક જ પિતૃના લક્ષણ એ અભિવ્યક્ત થાય છે અને એ પિતૃ કયા છે તો કે ઊંચા છોડ ધરાવતા પિતૃના જ લક્ષણ એ અભિવ્યક્ત થતા જોવા મળે છે. જ્યારે એની કમ્પેરિઝનમાં તમે F2 પેઢીમાં જોવા જાઓ તો અહીંયા આપણે દર્શાવીએ કે F2 પેઢીમાં જો આપણે આ ક્રિયા એ જોઈએ તો F2 પેઢીમાં હવે આપણે કહી શકીએ કે બંને પિતૃના લક્ષણ એ અભિવ્યક્ત થાય છે.
બંને પિતૃના લક્ષણો એ અભિવ્યક્ત થાય છે. જો F2 પેઢી, તો F2 પેઢીની અંદર બંને પિતૃ તરીકે ઊંચા છોડ અને નીચા છોડ, બરાબર, આ બંને પિતૃના લક્ષણ એ અભિવ્યક્ત થાય છે કે નહીં? હા, તો કે અહીંયા ઊંચા છોડ પણ છે અને નીચા છોડ પણ છે. એટલે F1 પેઢીની અંદર એક જ પિતૃના લક્ષણ એ અભિવ્યક્ત થશે, જ્યારે F2 પેઢીની અંદર બંને પિતૃના લક્ષણો એ અભિવ્યક્ત થતા જોવા મળે છે. આ બાબત, આ સાબિતી એ મેન્ડલે આપેલી હતી, જેને લઈને એને પ્રભુતાનો નિયમ એ દર્શાવ્યો. વિદ્યાર્થી મિત્રો, પ્રભુતાનો નિયમ એટલે શું? તો કે જેનું પ્રભુત્વ હોય, જે ડોમિનન્સ ક્રિયા એ દર્શાવતા હોય. અને અહીંયા પ્રભુત્વ કેનું? તો કે જે જનીન એ પ્રભાવી હોય, જે કારક એ પ્રભાવી હોય, એના લક્ષણો એ જોવા મળે. તો અહીંયા આપણે કહી શકીએ કે કેપિટલ T છે એ પ્રભાવી છે, જેના લક્ષણો અહીંયા જોવા મળે છે. તો આ એક નિયમ એ કમ્પ્લીટ થયો. હવે બીજો નિયમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણનો નિયમ આપણી ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે વિશ્લેષણ કોને કહેવાય? તો કે વિશ્લેષણ એટલે છૂટા પડવું, અને એ છૂટા પડવાની ક્રિયા કેની? તો કે કારકોની, કોઈ ફેક્ટરની, જેને લઈને એક નિયમ રજૂ કરવામાં આવ્યો, જેને આપણે વિશ્લેષણનો નિયમ કહે છે. અહીંયા આપણે દર્શાવી શકીએ કે ખાસ કરીને લો ઓફ સેગ્રીગેશન, લો ઓફ સેગ્રીગેશન એટલે કે વિશ્લેષણનો નિયમ. હવે વિશ્લેષણના નિયમની શરૂઆત કરીએ તો અહીંયા પહેલો પોઈન્ટ આવશે તથ્યનો, કે વિશ્લેષણના નિયમનું તથ્ય શું છે? વિશ્લેષણનો નિયમ એ કયા તથ્ય ઉપર, સાતત્ય ઉપર આ નિયમ એ રજૂ કરવામાં આવેલો છે? તો કે તથ્ય એ છે કે LL એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. હું અહીંયા દર્શાવું છું કે LL એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. મેન્ડલે એ બાબત દર્શાવી કે જે LL આવેલા છે, LL કારકો, એને વૈકલ્પિક કારકો પણ કહો તમે તો પણ ખોટું નથી. તો આ જે LL છે એ LL એકબીજા સાથે રહે છે પણ મિશ્રિત થયા વગર. તમે એ ક્રિયા ક્યાં જોઈ શકશો? F1 પેઢીમાં, કે F1 પેઢીની અંદર બે LLs છે જે એકબીજા સાથે રહે છે પણ મિશ્રિત થયા વગર. કોઈ દિવસ એવું જોવા મળ્યું કે F1 પેઢીની અંદર જે છોડ પ્રાપ્ય થયો એ મધ્યમ કદનો પ્રાપ્ય થયો? જો મધ્યમ કદનો પ્રાપ્ય થતો હોત તો આપણે કહી શકત કે હા, જે LL છે એકબીજા સાથે રહે છે અને મિશ્રિત થઈને રહે છે. મિશ્રિત થઈને રહે ત્યારે પિતૃ કરતાં કંઈક અલગ જ લક્ષણ પ્રાપ્ય થાય, પણ મિશ્રિત થયા વગર સાથે રહે ત્યારે પિતૃ જેવા જ લક્ષણ એ દર્શાવે. તો આ વિશ્લેષણના નિયમનું એક તથ્ય હતું કે LL એટલે કે કારકો એકબીજા સાથે રહે છે એ પણ મિશ્રિત થયા વગર. પોઈન્ટ ક્લિયર? જેમાં F1 પેઢીની વાત કરીએ તો F1 પેઢીમાં જે પ્રચ્છન્ન જનીનો છે એ પોતાના લક્ષણો અભિવ્યક્ત કરતા નથી. તો અહીંયા આપણે એ બાબત દર્શાવીએ કે ખાસ કરીને
જ્યારે F1 પેઢીમાં તમે જોવા જાઓ તો F1 પેઢીમાં સ્મોલ ટી છે, મીન્સ પ્રચ્છન્ન જનીન છે, પણ એ પ્રચ્છન્ન જનીન પોતાના લક્ષણો અભિવ્યક્ત કરશે નહીં. શું કામ? આપણે કીધેલું જ છે કે જ્યાં સુધી પ્રભાવી કારક હોય ત્યાં સુધી પ્રચ્છન્ન કારક પોતાના લક્ષણ એ અભિવ્યક્ત કરી શકતા નથી. જ્યાં સુધી ડોમિનન્સ ફેક્ટર હશે ત્યાં સુધી પ્રચ્છન્ન કારક એ પોતાના લક્ષણો દર્શાવી શકશે નહીં. ઘરમાં પોપા હોય ત્યાં સુધી આપણે આપણા લક્ષણ નથી દર્શાવતા. ખ્યાલ આવે છે ને? તો પોપા શું છે? પોપા એક પ્રભાવી કારક છે. જ્યાં સુધી ક્લાસરૂમમાં ટીચર હોય ત્યાં સુધી આપણે આપણા લક્ષણ નથી દર્શાવતા. તો ત્યાં ટીચર શું છે? ટીચર એક પ્રભાવી કારક છે. જ્યાં સુધી પ્રભાવી કારક હશે ત્યાં સુધી પ્રચ્છન્ન કારક પોતાના લક્ષણ એ દર્શાવશે નહીં. એટલે અહીંયા કીધું કે F1 પેઢીની અંદર બે કારકો એક સાથે રહે છે, પણ એમાં રહેલા જે પ્રચ્છન્ન કારકો છે એ પોતાના લક્ષણ એ અભિવ્યક્ત કરતા નથી. તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે F1 પેઢીમાં પ્રચ્છન્ન કારક એ અભિવ્યક્ત થતા નથી. પ્રચ્છન્ન કારક એ અભિવ્યક્ત થતા નથી. જ્યારે વિદ્યાર્થી મિત્રો F2 પેઢીમાં જોવા જાઓ તો F2 પેઢીમાં હા, પ્રચ્છન્ન કારક એ પૂર્ણ અભિવ્યક્તતા દર્શાવે છે. F2 પેઢીમાં પ્રચ્છન્ન કારક એ પૂર્ણ અભિવ્યક્ત થતા જોવા મળે છે. એટલે અહીંયા આપણે દર્શાવી શકીએ કે ત્યાં પૂર્ણ અભિવ્યક્ત થાય છે. પૂર્ણ અભિવ્યક્ત થાય છે. કોણ? પ્રચ્છન્ન કારક. F1 પેઢીમાં નહીં થાય. જ્યારે F2 પેઢીમાં હા, પ્રચ્છન્ન કારક એ પૂર્ણ અભિવ્યક્ત થતા જોવા મળે છે. ક્લિયર પોઈન્ટ અહીં સુધી? હવે વિદ્યાર્થી મિત્રો, વિશ્લેષણની ક્રિયામાં આગળ આપણે જોઈ ગયા હતા LL નું વિશ્લેષણ. પ્રીવિયસ લેક્ચર જોજો તો તમને આ પોઈન્ટ સરળતાથી અહીંયા સમજાઈ જશે કે જન્યુના નિર્માણ દરમિયાન, જ્યારે જન્યુનું નિર્માણ થાય એ દરમિયાન કારકો એકબીજાથી અલગ પડે. હું પેલા પોઈન્ટ લખી નાખું કે જન્યુના નિર્માણ દરમિયાન કારકો એકબીજાથી અલગ પડે. જ્યારે કેનું નિર્માણ થતું હોય? જન્યુનું. ત્યારે કારકો એકબીજાથી અલગ પડશે. માનો કે અહીંયા F1 પેઢીની અંદર કોઈ સંતતિનું નિર્માણ થાય, કોઈ સંતતિનું નિર્માણ થાય છે. જ્યારે F1 પેઢીનું નિર્માણ થતું હોય ત્યારે P પેઢીની અંદર રહેલા ખાસ કરીને આ જે બે જન્યુ છે, માનો કે આને આપણે નર તરીકે લઈએ છીએ તો આને આપણે માદા તરીકે લઈએ. તો નરની અંદર આ જે બે શુક્રકોષ છે અને માદાની અંદર જે બે અંડકોષની ક્રિયા છે એ જન્યુ તરીકે વર્તે છે. પણ શું બંને શુક્રકોષ એક સાથે આવશે કે માદામાંથી બંને અંડકોષ એક સાથે આવશે? નહીં. જ્યારે F1 પેઢી એટલે કે કોઈ સંતતિનું નિર્માણ કરવાનું થાય, જન્યુ નિર્માણ કરવાની વાત આવે ત્યારે કારકો જે બે સાથે રહેલા છે, આ બે કારકો, એ બે કારકો એકબીજાથી અલગ પડે અને અલગ પડી એમાંથી કોઈ એક જ કારક એ જન્યુકોષમાં દાખલ થાય. એથી બે કારક એક સાથે જન્યુકોષમાં દાખલ નહીં થાય. આ બે પૈકી કોઈ એક જ કારક એ જન્યુકોષમાં દાખલ થાય છે. એટલે અહીંયા બીજું પોઈન્ટ આવશે કે
તે પૈકી કોઈ એક જ કારક એ જન્યુકોષમાં દાખલ થાય છે. તે પૈકી કોઈ એક જ કારક એ જન્યુકોષમાં દાખલ થાય છે. પોઈન્ટ તમારો ક્લિયર હોવો જોઈએ, બરાબર. 2 પોઈન્ટ કે જન્યુ નિર્માણ દરમિયાન જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે જોડમાં રહેલા 2 કારકોમાંથી કોઈ એક જ કારક, બરાબર, એ પ્રવેશશે અને અલગ પડશે. તો આ 2 પોઈન્ટ એ ક્લિયર હોવા જોઈએ. પહેલાં તો શું, તો કે પહેલાં તો અલગ પડવું અને પછી જન્યુકોષમાં દાખલ થવું. અલગ પડી, આ અલગ પડ્યું, આ એક કેપિટલ ટી અલગ પડ્યું અને અલગ પડી અને એ જન્યુકોષમાં દાખલ થયું કે જેના દ્વારા એક સંતતિનું નિર્માણ એ થતું જોવા મળશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એટલું કહી શકશું કે જો સમયુગ્મી પિતૃ હશે તો એની અંદર સમાન જન્યુઓ હશે. સમયુગ્મી પિતૃની અંદર સમાન જન્યુઓ એ આવેલા હશે. પણ તમારો આ પણ ક્લિયર કરાવી દો કે અહીંયા ઊંચા છોડની જે ક્રિયા છે એમાં રહેલા આ જે 2 જન્યુ છે એ સરખા છે કે નહીં? તો આ સમયુગ્મી પિતૃની ક્રિયા થઈ. એવી રીતના સ્મોલ ટી તો એ પણ સમયુગ્મી પિતૃની ક્રિયા થઈ કે જેની અંદર જન્યુઓ આવેલા હશે, સમાન હશે. પણ એની કમ્પેરિઝનમાં જ્યારે આપણે વાત કરીએ વિષમયુગ્મી પિતૃની, તો વિષમયુગ્મી પિતૃની અંદર અલગ જન્યુઓ એ આવેલા હશે. અલગ જન્યુઓ એ આવેલા હશે. તો આપણો પોઈન્ટ આપણો ક્લિયર થાય કે માનો કે આ વિષમયુગ્મી પિતૃ છે, તો વિષમયુગ્મી પિતૃની અંદર આવેલા આ 2 જન્યુઓ છે એ અલગ અલગ જોવા મળે છે, જેમાં પ્રત્યેકમાં એક એલેલ એ સરખા પ્રમાણમાં હોય. જેમાં પ્રત્યેકમાં એક એલેલ એ સમાન હોય છે. જેમાં પ્રત્યેકમાં એક એલેલ એ સમાન હોય છે. આ પોઈન્ટ પણ હું ક્લિયર કરાવી દઉં કે માનો કે વિષમયુગ્મી પિતૃ છે તો વિષમયુગ્મી પિતૃની અંદર એક એલેલ એ સમાન હશે. કોનું? તો કે આગળની પિતૃ પેઢીનું. અહીંયા તમે જુઓ કેપિટલ ટી અને સ્મોલ ટી, તો આ પ્રત્યેકમાં એક એલેલ એ સરખા પ્રમાણમાં છે કે નહીં? અહીંયાથી એક કેપિટલ ટી છે તો અહીંયાથી એક સ્મોલ ટી છે. તો જ્યારે જન્યુ નિર્માણ થાય, જ્યારે કોઈ સંતતિનું નિર્માણ થાય તો એ સંતતિમાં પ્રત્યેક એક એલેલ એ સરખા પ્રમાણમાં જોવા મળતા હોય છે, સમાન હોય છે અથવા સરખા પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2 લો જોઈ ગયા, લો ઓફ ડોમિનન્સ એન્ડ લો ઓફ સેગ્રીગેશન. આશા રાખું કે આ પોઈન્ટ એ તમને સમજાઈ ગયો હશે, અને સમજાઈ ગયું હોય અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જે જૂના વિદ્યાર્થીઓ છે પોઈન્ટ ક્લિયર હોય તો લાઈક કરજો, અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખશું. ફરી મળશું. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ એન્ડ ધન્યવાદ.